નમસ્કાર. આપણે બધાએ હેડલાઇન્સ જોઈ છે. 26 જાન્યુઆરી 2026 ભારતે યુરોપિયન યુનિયન સાથે એક ઐતિહાસિક વ્યાપાર સોદા પર સહી કરી. મોટાભાગની ચર્ચાઓ તો બસ આંકડાઓ પર જ અટકી જાય છે. કેટલા અબજ ડોલરનો વ્યાપાર વધશે, કયા સેક્ટરને ફાયદો થશે. પણ આજે આપણી ચર્ચા જે દસ્તાવેજ પર આધારિત છે એ કંઈક અલગ જ અને ઘણું ઊંડું કહી રહ્યું છે. એમાં એક વાક્ય છે, આ કોઈ વ્યાપાર સોદો નથી, તે બે નિયમનકારી રાજ્યો વચ્ચેની એક સાંસ્કૃતિક વાટાઘાટ છે. આ વાક્ય ઘણું ભારે છે. તો ચાલો આને જરા ખોલીને સમજીએ. જો આ ખરેખર ખાલી વ્યાપાર વિશે નથી, તો આટલા મોટા કરારનું અસલી હાર્દ શું છે? આ પ્રશ્ન જ આખી વાતના કેન્દ્રમાં છે. આપણે જો આ સોદાને માત્ર આયાત નિકાસના ચશ્માથી જોઈશું ને તો તેનો સાચો અર્થ જ ચૂકી જઈશું. આનું મૂળ રાજકારણમાં છે. આજની દુનિયાને જુઓ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO એ તો લગભગ નિષ્ક્રિય જેવું છે. અમેરિકા પોતે જ અમેરિકા ફર્સ્ટની નીતિ સાથે વધુ સંરક્ષણાત્મક બની રહ્યું છે. અને ચીન તો સપ્લાય ચેનનો ઉપયોગ એક હથિયારની જેમ કરી રહ્યું છે. આવા સમયમાં કયા દેશે કેટલો ટેરિફ લગાવ્યો એના કરતાં કોણ નિયમો બનાવે છે એ વધુ મહત્વનું બની ગયું છે. શક્તિનું કેન્દ્ર જ બદલાઈ ગયું છે. એક મિનિટ, આ થોડું સમજાવો. તમે કહો છો કે યુરોપિયન યુનિયનની અસલી તાકાત તેની સેનામાં નહીં પણ એના રૂલ બુકમાં છે. આનો મતલબ શું થયો? બિલકુલ. આને ધ બ્રસેલ્સ ઇફેક્ટ કહેવાય છે. EU પાસે મોટી સેના નથી, પણ તેની પાસે GDPR છે. હા, ડેટા પ્રોટેક્શનનો કાયદો. બરાબર. દુનિયાની કોઈ પણ કંપની જો એને યુરોપના નાગરિકો સાથે બિઝનેસ કરવો હોય તો એણે GDPRનું પાલન કરવું જ પડે. પછી આવે છે CBAM. ઓકે, આ ક્લાઇમેટને લગતા નિયમો છે, ખરું ને? હા. કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. જો તમારે યુરોપમાં સ્ટીલ કે સિમેન્ટ વેચવું હોય તો તમારે સાબિત કરવું પડશે કે તે બનાવવામાં પર્યાવરણના નિયમોનું પાલન થયું છે. આ રીતે EU પોતાની સરહદોની બહાર પણ પોતાના નિયમો લાગુ કરે છે. આ સોદા દ્વારા ભારત આ યુરોપિયન પ્રમાણભૂત ઇકોસિસ્ટમમાં સક્રિયપણે પ્રવેશી રહ્યું છે. અચ્છા, એટલે આપણે એક એવા ક્લબમાં જોડાઈ રહ્યા છે જ્યાં નિયમો તો પહેલેથી જ લખાયેલા છે. પણ ભારત માટે આમાં શું છે? શું આપણે ફક્ત નિયમોનું પાલન કરનાર બનીને રહી જઈશું? ના, અને અહીં જ ભારતની જે વ્યૂહરચના છે એ છુપાયેલી છે. આ પગલા પાછળ 3 મુખ્ય રાજકીય ગણતરીઓ છે. પહેલું, ચીનને સંતુલિત કરવું, કોઈ લશ્કરી જોડાણ વગર. યુરોપ સાથે આર્થિક રીતે ઊંડાણપૂર્વક જોડાઈને આપણે ચીન પરની આપણી નિર્ભરતા ઘટાડી શકીએ છીએ. બીજું, અમેરિકાના સંરક્ષણવાદ સામે એક પ્રકારનું શું કહેવાય, હેજિંગ? એટલે કે એક પ્રકારનું સુરક્ષા કવચ. હા. કાલે ઉઠીને અમેરિકા કોઈ ભારતીય પ્રોડક્ટ પર ટેરિફ લગાવી દે તો આપણી પાસે યુરોપનું મોટું અને સ્થિર બજાર હશે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આપણે રૂલ ટેકરમાંથી રૂલ મેકર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ ક્લબમાં જોડાઈને આપણે ભવિષ્યના નિયમો ઘડવાની પ્રક્રિયામાં ભાગીદાર બનીશું. પણ અહીં મને એક વિરોધાભાસ જેવું લાગે છે. એક તરફ આપણે કહીએ છીએ કે ભારત નિયમો બનાવનાર બનવા માંગે છે અને બીજી તરફ આપણે EUના બનાવેલા નિયમો અપનાવી રહ્યા છીએ. આપણા સ્ત્રોતમાં આના માટે કેલિબ્રેટેડ સાર્વભૌમત્વ જેવો શબ્દ વપરાયો છે. પણ આ તો શું આપણે આપણી સાર્વભૌમત્વ સાથે સમાધાન કરી રહ્યા છીએ? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આ સમાધાન નથી પણ એક વ્યૂહાત્મક પસંદગી છે. કેલિબ્રેટેડ સાર્વભૌમત્વનો અર્થ મતલબ કે તમે જાણી જોઈને પસંદગીપૂર્વક કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો સાથે તમારી જાતને બાંધો છો જેથી તમને લાંબા ગાળે વધુ પ્રભાવ અને શક્તિ મળે. આ ભારતની પરંપરાગત વિદેશ નીતિથી બિલકુલ અલગ છે. પહેલાં આપણી માનસિકતા રક્ષણાત્મક હતી, આપણી સાર્વભૌમત્વને બચાવવી. હવે આપણે સક્રિય રીતે વૈશ્વિક સિસ્ટમને આકાર આપવા માટે તેમાં જોડાઈ રહ્યા છીએ. આ ચેસની રમત જેવું છે. તમે ક્યારેક પ્યાદું ગુમાવો છો કારણ કે તમને રાજાને ચેકમેટ કરવો છે. ઠીક છે, આ રાજકીય દાવપેચ હું સમજી શકી. પણ હવે જરા જમીન પર પાછા આવીએ. ભારતમાં બેઠેલા એક સામાન્ય બિઝનેસમેન માટે, એક ઉદ્યોગપતિ માટે આનો શું અર્થ છે? શું આ સોદાથી ફક્ત એમની નિકાસ જ વધશે કે પછી કંઈક બીજું પણ થશે? નિકાસ તો ચોક્કસ વધશે, પણ એ અધૂરી વાત છે. સાચો સવાલ એ છે કે કોની નિકાસ વધશે અને કઈ શરતો પર વધશે. યુરોપિયન બજાર ભાવ પર નથી ચાલતું, એ ધોરણો પર ચાલે છે.
તમે કોઈ વસ્તુ કેટલી સસ્તી બનાવો છો એના કરતાં તમે તેને કેવી રીતે બનાવો છો એ વધુ મહત્વનું છે. એટલે કે પ્રોડક્ટ કી ક્વોલિટી ઓર બનાવવાની પ્રક્રિયા. બરાબર. શું તમે પર્યાવરણીય નિયમોનું પાલન કર્યું? શું તમારા કારખાનામાં શ્રમિકો માટે સલામતીના ધોરણો છે? આ બધા સવાલોના જવાબ હામાં હોવા જોઈએ. જે કંપનીઓ આ કરી શકશે એમના માટે તો આ સોનેરી તક છે. એનો મતલબ તો એ થયો કે જે કંપનીઓ, ખાસ કરીને નાની કંપનીઓ કે અનૌપચારિક ક્ષેત્રની કંપનીઓ જે આ મૂંઘા ધોરણોનું પાલન ન કરી શકે તે તો સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જશે. આ તો એક રીતે ભારતીય ઉદ્યોગમાં જ એક ફિલ્ટર લગાવવા જેવું થયું. બરાબર. અર્થશાસ્ત્રની ભાષામાં આને સર્જનાત્મક વિનાશ કહેવાય છે. અને હા, આ એક પીડાદાયક પ્રક્રિયા હોઈ શકે છે. ચલો એક ઉદાહરણ લઈએ. ગુજરાતમાં એક નાનું ટેક્સટાઇલ યુનિટ છે. એ વર્ષોથી શર્ટ બનાવીને સ્થાનિક બજારમાં વેચે છે. હવે જો એને યુરોપમાં શર્ટ વેચવા હોય તો એણે સાબિત કરવું પડશે કે એણે જે કલર વાપર્યો છે એમાં કોઈ હાનિકારક કેમિકલ નથી. અને કારીગરોને યોગ્ય વેતન અને સુરક્ષિત વાતાવરણ મળે છે. બરાબર. જો તે આ કરી શકશે તો તે ગ્લોબલ વેલ્યુ ચેઇનમાં ઉપર જશે. પણ જો ન કરી શકે તો કદાચ તે ટકી નહીં શકે. આના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સકારાત્મક એ છે કે ભારતીય ઉદ્યોગ વધુ ગુણવત્તાયુક્ત અને સ્પર્ધાત્મક બનશે. ESG ફ્રેન્ડલી વિદેશી રોકાણ પણ આવશે. પણ નકારાત્મક બાજુએ હજારો MSMEનું શું થશે જે આ પરિવર્તન માટે તૈયાર નથી? આ તો જાણે આપણે ગ્લોબલ હાઈ ટેબલ પર સ્થાન મેળવવા માટે આપણા કેટલાક નાના ખેલાડીઓને બલિદાન આપી રહ્યા હોઈએ એવું નથી લાગતું? તમે જે કહી રહ્યા છો એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. અને અહીં જ રાજ્યની ભૂમિકા મહત્વની બને છે. સ્ત્રોતમાં એક સરસ સરખામણી છે. જેમ યુરોપિયન યુનિયનમાં જોડાવાની પ્રક્રિયાએ પોલેન્ડ અને હંગેરી જેવા દેશોને આંતરિક સુધારા કરવા માટે મજબૂર કર્યા, તેમ આ સોદો ભારત માટે એક બાહ્ય શિસ્તબદ્ધ પદ્ધતિ તરીકે કામ કરી શકે છે. પરંતુ તેની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે સરકાર આ પરિવર્તનને કેવી રીતે સંભાળે છે. શું તે MSMEsને નવા ધોરણો અપનાવવા માટે ટેકનોલોજી અને નાણાકીય મદદ પૂરી પાડે છે? અને કામદારોને નવી સ્કિલ્સ શીખવવામાં મદદ કરે છે? બિલકુલ. અહીં ખરી કસોટી મૂડીની નથી, પણ રાજ્યની વહીવટી ક્ષમતાની છે. આ ચર્ચા આપણને સીધી સામાજિક પરિમાણ તરફ લઈ જાય છે. કારણ કે જ્યારે પણ અર્થતંત્રમાં આટલું મોટું માળખાકીય પરિવર્તન આવે ત્યારે એના કેટલાક સામાજિક પરિણામો તો હોય જ છે. સ્ત્રોત આને મૌન વિતરણ સંઘર્ષ કહે છે. આ શબ્દ જ કેટલો શક્તિશાળી છે. આ સંઘર્ષ કોની વચ્ચે છે? કોઈ પણ વ્યાપાર સોદો સમાજમાં સંપત્તિ અને આવકના પ્રવાહને શાંતિથી બદલી નાખે છે. કેટલાક વિજેતા હોય છે અને કેટલાક હારનારા. આ સોદાના સંભવિત વિજેતાઓ તો સ્પષ્ટ છે. મોટી સંગઠિત કંપનીઓ, કુશળ પ્રોફેશનલ્સ, IT અને ફાર્મા જેવા સેક્ટર, અને શહેરી ગ્રાહકો જેમને વધુ સારી ગુણવત્તાની વસ્તુઓ મળશે. અને જેમને નુકસાન થવાનું જોખમ છે? જોખમ એવા વર્ગો પર છે જેમનો અવાજ સિસ્ટમમાં ઓછો સંભળાય છે. દાખલા તરીકે નાના ખેડૂતો. માની લો કે કોઈ ખેડૂત કેરીની નિકાસ કરવા માંગે છે. EUના નિયમો, જેને આપણે ફાઇટોસેન્ટ્રી કહીએ છીએ, એ ખૂબ જ કડક છે. એટલે કે ફળ પર કોઈ જંતુ ન હોવા જોઈએ, પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો હોવો જોઈએ. અશક્ય છે. એ જ રીતે અનૌપચારિક ક્ષેત્રના કામદારો અને પરંપરાગત હસ્તકલાના કારીગરોને પણ ફટકો પડી શકે છે. આ તો એક મોટો નૈતિક પ્રશ્ન ઊભો કરે છે. શું દેશની એકંદર આર્થિક પ્રગતિ અને કાર્યક્ષમતા માટે એવા લોકો પર બોજ નાખવો યોગ્ય છે જેઓ આ પરિવર્તન માટે સૌથી ઓછા જવાબદાર છે અને જેઓ અનુકૂલન સાધવા માટે સૌથી ઓછા સક્ષમ છે? આ માત્ર નૈતિક પ્રશ્ન નથી, આ એક વ્યવહારિક પ્રશ્ન પણ છે. અહીં વળતરદાયી રાજ્ય ક્ષમતાનો ખ્યાલ આવે છે. કમ્પેન્સેટરી સ્ટેટ કેપેસિટી. હા, તેનો અર્થ એ છે કે રાજ્યની માત્ર આર્થિક સુધારા કરવાની જ નહીં, પરંતુ તે સુધારાના કારણે જેમને નુકસાન થાય છે તેમને વળતર આપવાની અને ટેકો આપવાની પણ નૈતિક અને રાજકીય જવાબદારી છે. જો પર્યાપ્ત રીસ્કિલિંગ પ્રોગ્રામ્સ ન હોય, મજબૂત સોશિયલ સેફટી નેટ ન હોય અને MSMEs માટે સરળ ધિરાણની સુવિધા ન હોય, તો GDP ભલે વધે, પણ સમાજમાં અસમાનતા અને અસંતોષ પણ વધશે. અને તે લાંબા ગાળે આર્થિક વૃદ્ધિ માટે જ નુકસાનકારક છે. સાચી વાત છે. આ ચર્ચામાં એક એવું પાસું છે જે આપણા સ્ત્રોતો પ્રકાશિત કરે છે અને જેના પર સામાન્ય રીતે કોઈનું ધ્યાન નથી જતું. એ કહે છે કે આ સોદામાં સૌથી મોટું ટેકનોલોજી ટ્રાન્સફર મશીનોનું નથી, પણ નિયમનનું છે.
આ ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ છે. હા, અને કદાચ આ સોદાની સૌથી લાંબા ગાળાની અસર કરનારું પાસું પણ આ જ છે. જ્યારે ભારત ડેટા પ્રોટેક્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI ગવર્નન્સ અને ગ્રીન ટેકનોલોજીના સર્ટિફિકેશન જેવા ક્ષેત્રોમાં UEના ધોરણો અપનાવે છે, ત્યારે તે ફક્ત એક કાયદો નથી અપનાવતું, તે એક આખી ફિલોસોફી અપનાવે છે, જે આવનારા દાયકાઓ સુધી ભારતના ડિજિટલ અને ઇનોવેશન ઇકોસિસ્ટમને આકાર આપશે. આના સારા અને નરસા પરિણામો શું હોઈ શકે? બંને છે. સારી વાત એ છે કે ભારતીય ટેક કંપનીઓને વૈશ્વિક સ્તરે ત્વરિત વિશ્વસનીયતા મળે છે. અચ્છા. જો કોઈ ભારતીય AI કંપની EUના નિયમોનું પાલન કરે છે, તો તેને આખી દુનિયામાં માન્યતા મળશે. આ મેક ઇન ઇન્ડિયા માટે બહુ મોટો બૂસ્ટ છે. પણ તેની બીજી બાજુ પણ છે. આનાથી ભારતની પોતાની નીતિ ઘડવાની સ્વતંત્રતા, જેને પોલિસી સ્પેસ કહેવાય છે, તે ઘટે છે. એટલે કે ભવિષ્યમાં જો આપણે AI માટે કોઈ અલગ રસ્તો અપનાવવા માંગીએ તો એ મુશ્કેલ બનશે. બરાબર, કારણ કે આપણે પહેલેથી જ યુરોપિયન મોડેલ સાથે જોડાઈ ગયા હોઈશું. અહીં જે રસપ્રદ ટ્રેડ ઓફ છે, તે નીતિગત સુગમતા અને વૈશ્વિક કાયદેસરતા વચ્ચેનો છે. આપણે થોડી સુગમતા છોડીને વૈશ્વિક સ્વીકૃતિ મેળવી રહ્યા છીએ. અને આ બધું ફરીથી રાજ્યની ક્ષમતા પર આવીને અટકે છે. કેવી રીતે? તમારી પાસે એવા કુશળ અમલદારો અને નિયમનકારો હોવા જોઈએ જે આ જટિલ વૈશ્વિક નિયમોને સમજી શકે અને તેને ભારતીય પરિસ્થિતિમાં લાગુ કરી શકે. આ સોદો તમારી બ્યુરોક્રેસીની યોગ્યતાને સીધા આર્થિક ચલનમાં પરિવર્તિત કરી દે છે. તો જો આપણે આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો આ સોદો ભારત માટે એક મોટા પરિવર્તનનો સંકેત છે. આપણે સંરક્ષણવાદમાંથી સ્પર્ધા તરફ, મનસ્વી નીતિઓમાંથી નિયમ આધારિત શાસન તરફ અને માત્ર સ્થાનિક બજારને બદલે વૈશ્વિક એકીકરણ તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ. એકદમ સાચું. પણ આ બધાની સફળતાનો આધાર ફક્ત ને ફક્ત એક જ વાત પર છે. શું ભારત આ બાહ્ય દબાણને આંતરિક સુધારામાં પરિવર્તિત કરી શકે છે? આ સોદો વાસ્તવમાં ભારતની રાજ્યક્ષમતા, તેની નિયમનકારી પરિપક્વતા અને તેના સામાજિક કરારની એક સ્ટ્રેસ ટેસ્ટ છે. સ્ટ્રેસ ટેસ્ટ? હા, તે ભારતને નિયમો બનાવનારા દેશોની હરોળમાં લાવવાની એક સુવર્ણ તક આપે છે. પણ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણી આર્થિક મહત્વાકાંક્ષાને વહીવટી યોગ્યતા અને નૈતિક શાસનનો મજબૂત સાથ મળશે. આ માત્ર એક આર્થિક સોદો નથી, તે રાષ્ટ્ર નિર્માણની એક કસોટી છે. આ ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે દાવ પર ઘણું બધું લાગેલું છે. પણ આપણા સ્ત્રોત આપણને વિચારવા માટે એક અંતિમ, ગહન પ્રશ્ન સાથે છોડી જાય છે. જો અમલદારશાહીની યોગ્યતા ખરેખર એક આર્થિક ચલ બની જાય તો અમલદારશાહીનો સુધારો પોતે કેવો દેખાશે? શું તે માત્ર અધિકારીઓને નવી સ્કિલ્સ શીખવવા પૂરતો છે કે પછી તે તેમની નૈતિકતા અને માનસિકતામાં પરિવર્તન લાવવા વિશે છે, અથવા તો રાજકીય નેતૃત્વ અને બ્યુરોક્રેસી વચ્ચેના સંબંધોને સંપૂર્ણપણે નવેસરથી વ્યાખ્યાયિત કરવા વિશે છે? આ સોદો તો માત્ર મંચ તૈયાર કરે છે, પણ આગળનું નાટક સંપૂર્ણપણે આંતરિક છે, જે ભારતે પોતે જ ભજવાનું છે.